આજે તો જવાનું હતું મારી અપકમિંગ વેબ સિરીઝ ના ડબિંગ માં. તો હાલો તમને બતાડું ગુજરાતી પિક્ચર ના ડબિંગ કઈ રીતે. તો હું કે ઇન્સ્ટા ફેમિલી, મારું નામ છે કેનિલ ધામત. હું કોન્ટેન્ટ ક્રિએટર અને એક્ટર છું. અને હા મેઇન વાત, હું અમદાવાદમાં જીવું છું મારી બેચલર લાઈફ. નહોતું આવું ને તોય મેં આને હારે કર્યો છે. આજે અડધી કલાકમાં પાછા આવવાનું છે, પણ આપણે છે ને અડધી કલાકમાં આવવાનું નથી. તો ફટાફટ આપણા કારીગર સાથીદારને હારે લઈને આપણે નીકળી જવાનું હતું સ્ટુડિયો માટે. ભાઈ જોઈ લેજો, નવા ચંપલ છે તમારા સામે અનબોક્સિંગ કરીશ. ફટાફટ કોમેન્ટમાં કહેતા કઈ કંપનીના છે. આને પછી ફટાફટ નીકળી ગયા તમારી ને મારી ફેવરેટ ગાડી સ્પ્લેન્ડરમાં. અને વચ્ચે એક હારી મોટી બેંક આવતી તો બેંકે લૂંટવાને, એટલે માસ્ક પહેરી લીધું. આ ખીચામાં જ્યારે પૈસા મળે ને એ મને યાદ કરાવે કે હું કેટલો અમીર છું. કાંઈ વાંધો નહીં, આવી નાની નાની બાકાજી કરતા આપણે આવી ગયા સ્ટુડિયોએ. લગભગ મેં 4 ગુજરાતી પિક્ચરો કરી છે અને 4 ના ડબિંગ અહીંયા જ થયા છે. અને તમે ગુજરાતી પિક્ચર ગમે એ પિક્ચરના નામ લો, એ બધાના ડબિંગ અહીંયા જ થાય છે. મને રસ્તાને એમ કહેતો હતો પાણીની બોટલ લઈ લે. મેં કીધું પાણીની બોટલ શું કામ લેવું? ત્યાં જઈને પાણી પી લેજે ને મફતનો. ભાઈ અહીંયાનો માહોલ છે ને એકદમ શાંત હોય, પિન ડ્રોપ સાયલેન્સ. એમાં એવું હતું, બીજા કેરેક્ટરનું ડબિંગ હાલતું હતું. આપણી સામે એક ટીવી હોય ને માઇક હોય, આપણે ટીવી માંથી લિપસિંગ કરીને આ ડાયલોગ બોલવાના માઇકમાં. પણ મેઇન વસ્તુ એ છે કે ડાયલોગમાં સેમ એનર્જી ને સેમ ભાવ આવવો જોઈએ, નકર દેવાય. અને આ બીજો રૂમ છે, અહીંયાથી બધું ઓડિયો ને બધું મેનેજ થતું હોય. અને આ છે આપણી વેબ સિરીઝના ડિરેક્ટર વિશાલ વડાવાલા. અને મારી જિંદગીનું પહેલું પિક્ચર મેં આમની જોડે જ કર્યું હતું, જેનું નામ હતું સમંદર. ભાઈ આ વેબ સિરીઝ આવશે ને ત્યારે તમને જોવાની બહુ મજા આવશે, પણ આમાં થોડીક એવા શબ્દો વપરાણા છે, પણ આ જોવાની બહુ મજા છે. પછી આ ભાઈબંધને હું એમ કહીને લાવ્યો તો કે લીંબુ શરબત પાઈ દઈશ તું હાલ હારે. પછી એને ડેટ કરીને આંખ વાળી સિકંજી પાઈ દીધી. બસ મિત્રો, પછી આવી ગયા હતા આપણે ઘરે. અને ભાઈ ઘરે આવ્યા હતા, ભાઈ આપણે જોયું આપણા માટે ગિફ્ટ આવ્યું હતું. અને હું કઈ ગાંડો નથી, એક મિની વ્લોગમાં બધું બતાડી દો. ફટાફટ ફોલો કરો પાર્ટ 2 જોવા માટે.